રોજ બ્રેકફાસ્ટમાં શું બનાવવું ને એ દરેક ગૃહિણીનો પ્રશ્ન હોય અને છેલ્લે જો આપણને કાંઈ યાદ ના આવે ને તો આપણે પૌવા બનાવી લેતા હોઈએ છીએ, પણ તો રોજ રોજ પૌવા બનાવીએ અને એક જ પ્રકારના પૌવા બનાવીએ ને તો બધાને ખાવામાં થાક લાગે, ના ભાવે. તો આજે હું અલગ અલગ 4 પ્રકારના પૌવાની રેસીપી લઈને આવી છું. આ દરેક રેસીપી છે ને જે એકબીજાથી અલગ છે, સ્વાદમાં અલગ છે, બનાવવાની રીત જુદી જુદી છે અને તમે રોજ રોજ અલગ અલગ રીતે બનાવી અને પીરશો ને તો પણ બધાને ભાવશે, સાથે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. એટલે તમે સવારના બ્રેકફાસ્ટમાં બનાવો કે પછી રાત્રે એક જ વાનગી બનાવી હોય તો ડિનરમાં બનાવો તો પણ બધાનું પેટ ભરાઈ જાય, ભાવે અને અલગ લાગે. તો આજે આપણે 4 પ્રકારના અલગ અલગ રીતના પૌવા બનાવીએ. સૌથી પહેલા ગ્રીન પૌવા બનાવવા માટે અહીં રેગ્યુલર પૌવા બટેકાના પૌવા આવે તે પોણો કપ લીધા છે. બોલમાં તેને ઉમેરી દઈ અને પૌવા ડૂબે ને એટલું પાણી ઉમેરી દેવાનું અને આ પાણીમાં ઘસી અને પૌવાને ધોઈ સાફ કરી લેવાના. પાણીમાં જે ડોળ નીકળે તે અલગ કરવા માટે ગળણી વડે આ પૌવાને ગાળી લેવાના, જેથી પૌવા છે તેમાંથી પાણી અલગ થઈ હવે આ પૌવા પલળી જશે. એ દરમિયાન પૌવા બનાવવા માટે મિક્સરના જારમાં સ્વાદ પ્રમાણે તીખા લીલા મરચા સાથે ફુદીનાના પાન અને વધારે પ્રમાણમાં લીલી કોથમીર ઉમેરશું, જેથી ગ્રીન પૌવાનો એકદમ સરસ કુદરતી લીલો કલર આવે. હવે અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો, જેથી પીસાયા પછી આ મિશ્રણ કાળું ના પડે. થોડું એવું પાણી ઉમેરી દઈ અને બધું એકદમ સરસ પીસી લેવાનું. પીસ્યા પછી જુઓ આ એકદમ સરસ ગ્રીન સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ. હવે તેમાંથી ગ્રીન પૌવા બનાવવા માટે એક પોળી કઢાઈ અથવા તો પેનની અંદર ગેસની લો ફ્લેમ રાખી તેમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી ગરમ થયેલા તેલમાં અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન સફેદ તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના. થોડા એવા સાતળી લઈશું. વઘારમાં તલ ફૂટવા લાગે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળીના ટુકડા ઉમેરવાના. ડુંગળી ઉમેરવી ઓપ્શનલ છે, પરંતુ ગ્રીન પૌવામાં તમે ડુંગળી ઉમેરશો ને તો તેનો સ્વાદ છે ને તે સરસ આવશે. એક જ મિનિટમાં ડુંગળી ગુલાબી બ્રાઉન સતરાઈ જાય ને એટલે તેમાં આદુ, મરચા, ફુદીના, કોથમીરની ગ્રીન પેસ્ટ છે ને તે ઉમેરી દેવાની. અડધી ટીસ્પૂન મીઠું ઉમેરવાનું. બીજું કોઈ જ મસાલો ઉમેરવાની જરૂર નથી, કારણ કે ખટાશ આપણે પહેલા જ ઉમેરેલી છે. વઘારમાં ગ્રીન પેસ્ટ સહેજ એવી સાતળવાની, જેથી વધારાનું પાણી છે ને તે બળી જશે અને એકદમ ગ્રીન કલર ઇન્હેન્સ થઈ વઘાર તૈયાર થશે. આ સમયે પલાળેલા પૌવા છે ને તે ધીમે ધીમે કરી આ ગ્રીન વઘારમાં ઉમેરી દેવાના. હવે એકદમ હળવા હાથે પૌવા તૂટે નહીં ને એ રીતે બધું વઘારમાં મિક્સ કરવાનું. નેચરલ ગ્રીન કલર અને ફુદીના મરચાની ફ્લેવર સાથે આ એકદમ સરસ ગ્રીન પૌવા બની અને તૈયાર થાય છે. બસ બનેલા ગ્રીન પૌવાને હવે સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી ગેસ પરથી ઉતારી લેવા. ગ્રીન પૌવાને ગરમા ગરમ પીરસો કે ઠંડા, ઉપરથી થોડા એવા દાડમના દાણા વડે ગાર્નિશ કરશું, જેથી તીખાશ સાથે થોડી એવી ગળાશ છે ને તે એકદમ સરસ સ્વાદ આપે. જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને. સ્વાદમાં એટલા બધા ટેસ્ટી આ ગ્રીન પૌવા બની અને તૈયાર થાય છે. બીજા પ્રકારના પૌવાની હું તમને રેસીપી આપું છું ને તે ખાસ કરીને ઉનાળા માટે ખૂબ જ ઉપયોગી છે. આ એક સાઉથ ઇન્ડિયામાં બનાવવામાં આવતા પૌવા છે જેમાં કાકડીનો ઉપયોગ થાય છે. અત્યારે કાકડી ખૂબ જ આવે છે અને પાણીથી ભરપૂર હોય છે. તેમાં થોડા અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરી અને કુકુંબર પૌવા બનાવીએ. તો ચાલો તેની રીત પણ જોઈએ. હવે બીજા પ્રકારના સાઉથ ઇન્ડિયન સ્ટાઇલના પૌવા બનાવવા માટે નોર્મલ પૌવા બટેકાના પૌવા છે ને તે જ લેવાના. પોણો કપ પૌવા લઈ પૌવા ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું. આ પૌવાને ઘસી અને સાફ કરી લઈ અને એ પછી ગળણી વડે ગાળી લેવાનું, જેથી આ પૌવા હવે પલળી જશે અને સોફ્ટ થશે. હવે આ પૌવા પલળે છે ને એ દરમિયાન અહીં એક નંગ ખીરા કાકડી લઈ તેનું આવું મોટું ખમણી વડે ખમણ કરી લેવાનું છે. નોર્મલ તમે બધા જ પૌવા ચાખ્યા હશે, પરંતુ ક્યારેય ખીરા કાકડી વાળા જો તમે પૌવા ના બનાવ્યા હોય ને તો ગરમીમાં પાણીની કમી દૂર કરનાર એ બાને કાકડી પણ ખવાશે. હવે ગેસની મીડિયમ ફ્લેમ પર પેન રાખી તેમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરવા માટે ઉમેરી દઈ તેલ ગરમ થાય ને એટલે તેમાં અડધી ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન અડદની દાળ, 1 ટીસ્પૂન ચણાની દાળ ઉમેરશું. સાથે 1 ટેબલસ્પૂન સિંગદાણા પણ ઉમેરી દેવાના. તેની સાથે મીઠા લીમડાના પાન ઉમેરશું. તેલની અંદર જ આ બધું એકદમ સરસ રીતે સાતળવાનું. 1 મિનિટ આ રીતે સતત મિક્સ કરતા જઈ સિંગદાણા સતળાઈ અને ક્રિસ્પી થઈ જશે ને સાથે ઉમેરેલી અડદની દાળ અને ચણાની દાળ સતળાવાની સુગંધ સાથે તે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને એટલે આ સમયે તેની અંદર સ્વાદ પ્રમાણે આદુ મરચાના ટુકડા ઉમેરવાના. તેને પણ સાતળી લઈ તેની સાથે જ હવે ખમણ કરેલી કાકડી ઉમેરવાની અને લીલા કોપરાનું ખમણ સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. આ સમયે અડધી ટીસ્પૂન મીઠું પણ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ કરી માત્ર સહેજ જેવું સાતળવાનું, જેથી કોપરો અને કાકડી છે ને તે અધકચરા સતળાશે, જેથી થોડો એવો ક્રન્ચી ક્રિસ્પી સ્વાદ આવશે. પાણીનો ભાગ પણ નહીં બળે, માટે તેનો ઓરિજિનલ સ્વાદ જળવાઈ રહેશે. બસ આ રીતે 1 મિનિટ સાતળ્યા પછી હવે આ કાકડી કોપરાના વઘારમાં પલાળેલા પૌવા ઉમેરી ઉપરથી માત્ર 1 ટીસ્પૂન ખાંડ ઉમેરશું, કારણ કે મીઠું આપણે પહેલા જ ઉમેરેલું છે.
અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો અને બસ વધારે કાંઈ જ મસાલા ના કરતા એકદમ સરસ રીતે હળવા હાથે બધું મિક્સ કરવાનું, જેથી કાકડી કોપરાનો વઘાર છે ને તે આ પૌવામાં ભળી જશે અને નેચરલ વ્હાઈટ કલર સાથે આ કાકડીના પૌવા જે એટલા બધા સ્વાદમાં સરસ બને છે, સાથે હેલ્ધી પણ એવા. અને અત્યારે ઉનાળામાં સવારના બ્રેકફાસ્ટમાં બનાવો કે રાત્રે ડિનરમાં ગમે ત્યારે કાકડી અને કોપરાના ઉપયોગથી બનતા આ પૌવા ખાવાની મજા જ આવશે. ગરમા ગરમ આ પૌવાને કોથમીર વડે ગાર્નિશ પણ કરી દેવાના. પૌવાની ત્રીજી રીતમાં હું તમને આજે એક અલગ જ પ્રકારના પૌવાની રેસીપી બતાવવાની છું. થોડાક વખત પહેલા જ મેં તમને માર્કેટમાં મળતા અલગ અલગ પ્રકારના પૌવા બતાવ્યા, તેની બધી જ માહિતી આપી હતી. જો આ વિડીયો તમારે જોવો હોય ને તો તેની લિંક છે ને તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, સાથે તમને લેબલમાં પણ બતાવશે, ત્યાંથી તમે આ વિડીયો જોઈ શકશો. અને આ વિડીયોમાં મેં તમને બતાવ્યા હતા રેડ પૌવા અને બ્રાઉન પૌવા. આ બંને પૌવા છે તે ચોખામાંથી જ બને છે, પરંતુ હેલ્થની દ્રષ્ટિએ તે વધારે હેલ્ધી હોય છે. તો આજે હું તમને રેડ પૌવાનો યુઝ કરી અને એક વાનગી બતાવવાની છું, જે તમે બ્રેકફાસ્ટમાં બનાવો કે પછી રાત્રે ડિનરમાં બનાવો, બંનેમાં તમારું પેટ ભરાઈ જાય, વધારે હેલ્ધી અને ટેસ્ટી છે. અને આ જ રીતથી તમે બ્રાઉન પૌવાનો યુઝ કરીને પણ આ પૌવા બનાવી શકો છો. હવે ત્રીજી પ્રકારના પૌવાની રેસીપીમાં આપણે લાલ પૌવાનો ઉપયોગ કરવાના છીએ. સુપર માર્કેટમાં આ લાલ પૌવા ઇઝીલી મળી રહે છે, પરંતુ જો તમારે ઓનલાઈન ખરીદી કરવી હોય ને તો તેની પ્રોડક્ટ મેં અહીં ટેગ કરી, જે તમે ક્લિક કરી તેમાંથી પણ લાલ પૌવા ખરીદી શકો છો. આ પૌવા થોડા જાડા હોય છે, તેથી બાઉલમાં ઉમેરી દઈ પૌવા ડૂબે ને એટલું પાણી ઉમેરવાનું. પૌવાને પાણીમાં ઘસી અને સાફ કરવાના. આ લાલ પૌવા છે ને તેમાં ડોળ થોડો એવો વધારે નીકળશે. આ રીતે 2 વખત પાણીથી સાફ કરી લીધા પછી તેનો ડોળ કાઢી લઈએ ને એ પછી આ પૌવા ડૂબે ને એટલું પાણી તેમાં ઉમેરી દઈશું અને 2 થી 3 મિનિટ આ પૌવાને પાણીની અંદર એમનેમ પલાળી રાખ, કારણ કે આ પૌવાને પલળતા થોડો એવો સમય લાગે છે. બસ 3 થી 4 મિનિટમાં આ પૌવા સોફ્ટ થઈ જાય ને એટલે ગળણી વડે ગાળી લેવાના, જેથી વધારાનું પાણી દૂર થઈ જાય. હવે પૌવા કોરા થઈ ગયા છે તો ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતી પેનમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને સરસ સાતળી લેવાનો છે. વઘારમાં રાઈ જીરું ફૂટવા લાગે ને એટલે આ સમયે સમારેલી ડુંગળીના ટુકડા ઉમેરવાના, જે ઓપ્શનલ છે. સાથે લીલા લાલ મરચાના ટુકડા, ચોપ કરેલું આદુ ઉમેરશું અને હવે તેને મિક્સ કરતા જઈ અને સાતળવાનું, જેથી ડુંગળીની ફ્લેવર અને આદુ મરચાની તીખાશ વઘારમાં બેસી જાય. બસ સહેજ જેવું સાતળ્યા પછી ડુંગળી ગુલાબી બ્રાઉન થાય ને એટલે તેમાં અમેરિકન મકાઈના કાચા દાણા અને ટમેટાના ટુકડા ઉમેરી દઈશું. અહીં વટાણા ઉમેરવા હોય તો તે પણ ઉમેરી દેવાય. સાથે જ 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરતા જઈ અને 1 મિનિટ માટે સાતળવાનું, જેથી મકાઈના દાણા છે ને તે અધકચરા પાકી અને ઉમેરેલા ટમાટા છે ને તે પણ સોફ્ટ થઈ જશે. બસ આવો વઘાર તૈયાર થાય ને એટલે આ સમયે તેમાં 1/8 ટીસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરવાનો, જેથી આ પૌવાનો કલર ઇન્હેન્સ થશે. મીઠું આપણે પહેલા ઉમેરી દીધું છે અને આ રીતે થોડું એવું મિક્સ કરશું ને એટલે વઘારમાં હળદરનો કાચો સ્વાદ નહીં રહે. હવે આ સમયે પલાળેલા લાલ પૌવા છે ને તે ધીમે ધીમે કરી વઘારમાં ઉમેરી દેવાના અને ઉપરથી 1 ટીસ્પૂન ખાંડ ઉમેરશું. અડધા લીંબુનો રસ પણ નીચોવી લેવાનો. બસ વધારે કંઈ જ ઉમેરવાની જરૂર નથી અને હળવે હાથે મકાઈ અને ટમેટા ડુંગળીના વઘારમાં આ લાલ પૌવા મિક્સ કરી દે. સાદા પૌવા કરતા આ લાલ પૌવા છે ને તે ન્યુટ્રિશનની દ્રષ્ટિએ વધારે હેલ્ધી છે અને વળી આ લાલ પૌવા છે તે લાલ ચોખામાંથી જ બને, જેથી વેજીટેબલ પૌવા કે સાદા કોઈ પણ પૌવા બનાવીને તમે થાકી ગયા હોય ને તો આ પૌવાનો ઉપયોગ કરી તમે કોઈ પણ વાનગી કે આ રીતે પૌવા બનાવી શકો. બનાવેલા આ વેજીટેબલ રેડ પૌવાને હવે સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરી દઈશું. મિક્સ કરી ગેસ પરથી ઉતારી ગરમા ગરમ તમે બ્રેકફાસ્ટ કે ડિનરમાં પીરશો કે બાળકોને લંચ બોક્સ, કોઈ પણ રીતે વધારે હેલ્ધી અને વધારે ટેસ્ટી આ રેડ પૌવા બની અને તૈયાર થશે. હવે સૌથી છેલ્લા ખૂબ જ ફેમસ અને બધાના મનપસંદ છે ઇન્દોરી પૌવા. આ પૌવા અલગ જ પ્રકારના પૌવા આવતા હોય છે, જે નોર્મલ જાડા પૌવાથી વધારે થીક હોય છે. તો આ પૌવાનો ઉપયોગ કરી આપણે ઇન્દોરી સ્ટાઇલ પૌવા બનાવશું, જેમાં એક ખાસ પ્રકારનો મસાલો ઉમેરાય છે, તેને કહેવાય છે જીરાળુ મસાલો. તો આ મસાલો બનાવવાની રીત સાથે આજે આપણે ઇન્દોરી પૌવા બનાવીએ. હવે ચોથા પૌવામાં આપણે ખૂબ જ ફેમસ ઇન્દોરી પૌવા બનાવીએ, જેના માટે સૌથી પહેલા તેમાં ઉમેરાતો જીરાળુ મસાલો બને. તો મિક્સરના જારમાં 1 ટીસ્પૂન સૂકા ધાણા, અડધી ટીસ્પૂન વરિયાળી, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન કાળા મરી, 2 થી 3 તજના ટુકડા, 4 થી 5 લવિંગ ઉમેરશું. સાથે 1 તમાલપત્રના ટુકડા. બીજા મસાલામાં અડધી ટીસ્પૂન ખાંડ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર, અડધી ટીસ્પૂન આમચૂર પાવડર ઉમેરી
ઝાડનું ઢાંકણ ઢાંકી બધું પીસી પાવડર બનાવી લેવો. બન્યા પછી જુઓ આવો એકદમ સ્મૂથ પાવડર બની અને તૈયાર થઈ, જેને કહેવાય જીરાલો મસાલો, જે બનાવી એરટાઇટ કન્ટેનરમાં મહિનાઓ સુધી સાચવી શકાય છે. અને આ જીરાલું પાવડરનો ઉપયોગ ફક્ત ઇંદોરી પૌવામાં જ નહીં, પરંતુ ચેવડામાં, ચવાણામાં, મમરામાં કે સલાડમાં પણ ઉપયોગ કરી શકાય છે. હવે ઇંદોરી પૌવા બનાવવા માટે અહીં મેં રેડીમેડ મળતા ઇંદોરી પૌવા લીધા છે. જે તમારે ઓનલાઈન લેવા હોય ને તો તે પ્રોડક્ટ પણ મેં અહીં ટેગ કરી છે, જેમાંથી તમે ઇંદોરી પૌવા મગાવી શકશો, જે નોર્મલ પૌવા કરતાં થોડા એવા નાના અને થીક હોય છે. આ પૌવાને પણ પલળતા વાર લાગે, એટલે સૌથી પહેલા પોણો કપ પૌવા લઈ આ પૌવા ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું અને 2 થી 3 મિનિટ માટે આ પૌવાને પલળવા દેવા. 2 મિનિટ પલળ્યા પછી હવે પૌવામાંથી પાણી અલગ કરી લેવાનું, કારણ કે આ પૌવા અહીં સોફ્ટ થઈ ગયા છે. ગળણીમાં આ રીતે પાણી ગાળી અલગ કરી લીધા પછી આ ઇંદોરી પૌવા બનાવવાની એક ખાસ રીત. તો કોરા કરાયેલા આ પૌવાને હવે એક બોલમાં ઉમેરી દેવાના અને ફેલાવવાના. તેની ઉપર હવે અડધી ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન ખાંડ ઉમેરી ઉપરથી 1 લીંબુનો રસ નીચોવી દેવાનો. એ પછી સ્પેચ્યુલા વડે હવે હાથે આ કોરા પૌવામાં મસાલો મિક્સ કરી દેવાનો, જેથી હળદર પાવડર, મીઠું, ખાંડ, લીંબુ આ પૌવામાં સરસ ભળી જશે. આ પૌવાને વઘાર કરવા માટે એક પેનમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ટીસ્પૂન જીરું અને અડધી ટીસ્પૂન વરિયાળી અને મીઠા લીમડાના પાન ઉમેરી વઘારમાં થોડા એવા સાતળવા. ઇંદોરી પૌવામાં વરિયાળીનો ખાસ સ્વાદ હોય છે, માટે કમ્પલસરી વઘારમાં વરિયાળી તો ઉમેરવા. વરિયાળીની સુગંધ સાથે આ સરસ વઘાર બની અને તૈયાર થાય ને એટલે આ સમયે સિંગદાણા ઉમેરી તેને પણ ક્રિસ્પી સાતળી લેવાના. સિંગદાણા ક્રિસ્પી થઈ જાય ને એટલે હવે આ બનેલા વઘારને મસાલાવાળા પૌવા ઉપર રેડી દે અને પછી સ્પેચ્યુલા વડે ચલાવી બધું ધીરે ધીરે મિક્સ કરી દે. હજી આમાં પૌવા તો તૈયાર થઈ ગયા, પરંતુ હજી મસાલાનો કાચો સ્વાદ આવશે અને આ કાચો સ્વાદ દૂર કરવા માટે ઇંદોરી પૌવા બનાવવાની એક ખાસ રીત બતાવું. તો એક જાડા તળિયાવાળા વાસણમાં પાણી ગરમ કરી તેની ઉપર આ રીતે હોલવાળું વાસણ ગોઠવો અને મસાલા કરેલા આ ઇંદોરી પૌવાને ધીમે ધીમે કરી આ હોલવાળા વાસણમાં ઉમેરી દેવાના. બસ બધા પૌવા આ હોલવાળા વાસણમાં સમાઈ જઈને એ પછી ઉપરથી થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ પર 5 થી 6 મિનિટ આ પૌવાને સ્ટીમ થવા દેવાના. 5 મિનિટ પછી ખોલતા અહીં જુઓ એકદમ સુગંધીદાર ઇંદોરી પૌવા બની અને તૈયાર થઈ. આ પૌવાને ગરમા ગરમ પીરસવા હોય ને ત્યારે ઢાંકણ ખોલી આ રીતે તેને સ્ટીમરમાંથી કાઢી અને ગરમા ગરમ ડીશમાં પીરસવામાં આવે છે. ઉપરથી થોડી એવી રતલામી સેવ પણ ગાર્નિશ કરાય છે, સાથે થોડા એવા દાડમના દાણા અને સૌથી છેલ્લે ઇંદોરી પૌવાનો ખાસ સ્વાદ એટલે કે બનાવેલો જીરાલો મસાલા છે ને તે પણ સ્પ્રિંકલ કરશું. વધારામાં સેવ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. થોડી એવી કોથમીર ગાર્નિશ કરી બનેલા ઓરિજિનલ ઇંદોરી પૌવા એકવાર બનાવશો ને એટલે ખરેખર આ રીતથી બનેલા ઇંદોરી પૌવાનો સ્વાદ યાદ રહે. તો ફ્રેન્ડ્સ, બ્રેકફાસ્ટમાં, ડિનરમાં કે પછી લંચ બોક્સમાં બનાવવા માટે અલગ અલગ રીતે બનતા પૌવાની મેં તમને આજે 4 પ્રકારની રીત શેર કરી. તમને આમાંથી કઈ રીત વધારે ગમી ચોક્કસથી કહેજો અને પૌવાની અલગ અલગ વાનગી ખાવાના શોખીન હોય ને તેને આ વિડીયો ચોક્કસથી શેર પણ કરી દેજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી આવનારી અનેક ઉપયોગી રેસિપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરીથી મળશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.